અને મહત્વપૂર્ણ સમાચારો પર નજર કરીએ તો ગીર સોમનાથમાં મંદિર નજીક દીપડાની દહેશત જોવા મળી રહી છે। વણેશ્વર વિસ્તારની સોમનાથ સોસાયટીમાં દીપડાના આટાફેરા જોવા મળ્યા છે। રહેણાંક વિસ્તારમાં દીપડાના આટાફેરાથી સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે। આટાફેરા મારતો દીપડો સીસીટીવી કેમેરામાં કેદ થયો છે। સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ સર્જાયો છે। દીપડાને વહેલી તકે પાંજરે પૂરવામાં આવે રહીશો તેવી માંગ કરી રહ્યા છે। આ વચ્ચે તમને જણાવી દઈએ કે ગીર સોમનાથમાં મંદિર નજીક રહેણાંક વિસ્તારમાં દીપડાના આટાફેરા વધી ગયા છે। સ્થાનિક લોકોમાં ફફડાટ ફેલાયો છે। વણેશ્વર વિસ્તારની સોમનાથ સોસાયટીમાં દીપડાના આટાફેરાને લઈને લોકો ચિંતામાં મુકાયા છે। દ્રશ્યો પ્રકાશમાં આવ્યા છે। છેલ્લા ઘણા સમયથી દીપડાના આટાફેરાથી સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। તેથી સ્થાનિક લોકો દ્વારા દીપડાને પાંજરો પૂરવામાં આવે તેવી માંગ કરવામાં આવી। અહીંયા ઘણા દિવસ ત્યાં દીપડાની દહેશત છે અને રોજ આટાફેરા છે અહીંયા દીપડાના। તો અહીંયા સોમનાથ ટ્રસ્ટના કર્મચારી પણ રહે છે। આ ખૂબ એક ગીચ વિસ્તાર છે। 150 થી 200 મકાનો આવેલા છે। સવાર બપોર સાંજ છોકરા અહીંયા બધા રમતા હોય છે। તો કાલ સવારે કંઈ જાનહાનિ ના બને તો સોમનાથ ટ્રસ્ટ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ વહેલી તકે તેને પાંજરે પૂરે એવી અમારી અપેક્ષા છે।